ના ભાઈ પપ્પા ભેગી તને જેટલી મસ્તી કરવી હોય એટલી કરી, મારામાં કેપેસિટી નથી ભાઈ ના. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ હો બધા? દ્વારકાવાળો દરેકને ખુશ રાખે એવી જ એની પાસે પ્રાર્થના. તો અમે આજે આવી ગયા અહીં માં ચામુંડમાના દર્શન કરવા માટે. અમારા કુળદેવી છે, તો જ્યારે ટાઈમ મળે ત્યારે અમે દર્શન કરવા આવી. માતાજીના દર્શન કરી ત્યાંથી નીકળી અને અમે ગયા એક નાનકડું ગામ હે કુકમાની બાજુમાં લેર કરીને. ત્યાં કણે હનુમાન દાદાનું મસ્ત મંદિર હે. તો ધ્રુવેશભાઈને પગે લગાડવાના હતા. ઘણા ટાઈમથી જવાનું વિચારતા હતા પણ સમય જ નહોતો મળતો, પણ આજે આખરે સમય મળી ગયો તો અમે અહીંયા આવી ગયા પગે લાગવા. બાજુમાં 2 સમાધિઓ હતી અને આ છે હનુમાન દાદાનું મંદિર. પણ અમે આવ્યા ત્યારે મંદિર બંધ હતું, કારણ કે પૂજારીજી રહ્યા એ ક્યાંક બહારે ગયા હતા, તો એની વાટ જોવી પડી. અને આ હે ત્યાંનું ચારે બાજુનું આંગણું. લે તો પોતી આવ્યા, મંદિર બંધ છે કેમ કે બાબાજી બહારે ગયા હે. હવે એ આવે પછી દર્શન થાય. શ્રી રામ. હનુમાન દાદાના દર્શન કરી અને અમે આવી ગયા બોંગતેર જખના દર્શન કરવા માટે. ત્યાં સુધીમાં ધ્રુવેશભાઈ અમારા સૂઈ ગયા હતા, પણ એને પગે લગાડ્યો, દર્શન કર્યા, આશીર્વાદ લીધા અને આવી ગયા ઘરે. દર્શન કરી આવ્યા, આવીને થોડોક નાસ્તો કરી લીધો અને હવે હું બનાવું જમવાનું. જમવામાં બીજું તો કંઈ ખાસ નથી બનાવવાનું, માત્ર રોટલી જ બનાવવાની છે. અત્યારે બને છે રોટલી, પછી જોઈએ આગળનો દિવસ. લીધી અને ઘરની સારી એવી આજે સફાઈ કરવાની હતી, તો સારી એવી સફાઈ કરી અને હવે બસ ટ્યુશનવાળાની વાટ જોઉં. ટ્યુશનવાળા આવે તો ટ્યુશન કરાવી લઈ. અને આ સાહેબ અમારા અહીંયા સૂતા છે. જ્યાં તમે બેસો ઉમાં આવીને બેસી જાય. એની જગ્યા હે મસ્ત મજાનો, ટબની અંદર બધું પાથરીને દીધું હે. ઉમાં તો ક્યારેક જ બેસે, જ્યાં આપે જ્યાં બેઠા હોય ને મજા આવીને બેસી જાય. શું કરું હે? જ્યાં તમે માથે બેઠા નથી કે એ આવીને મંડ્યું નથી રાડો પાડવા. ભલે ધ્રુવેશભાઈ અહીંયા ટીવી જોવે. ચડી આવી પહેલી વાર ચડી આવી સોફા ઉપર. એકલું ચડી આવી ધુલું. રોગી મસ્તી કરવી, રોગી મસ્તી. શું આ ધૂસા બધા ઉપાડી આવીને કબાટમાંથી બધા ધૂસા કાઢ્યા. શું કરો દીકો? શું ટીવી એ જોવા ખપે ને પોતાની રીતે રમવાય ખપે, બબ્બે કામ ભેગા. જય શ્રી કૃષ્ણ કરો તો. ગુલ્લુ સુઈ ગયું, જો દોલો મોતી હોઈ ગયું. ઓ રોગી મસ્તી કરવી, રોગી મસ્તી. આવ આવ આવ, 1 મિનિટ મારો વાળ કાઢ લો. વાળ ખેંચાશે મમ્માના. જો મેં તને કીધું. પરિટી જો માથું ઓરી દે મને. બધા ધૂસા ભેગા કર્યા સોફા ઉપર. હા હા, બસ ક્યાં ઠેકડો મારીશ. ઓ પડી જવાય.
ના ભાઈ પપ્પા ભેગી તને જેટલી મસ્તી કરવી હોય એટલી કરી મારામાં કેપેસિટી નથી ભાઈ ના હા તો ખમ હું મારો વાળ બાંધી લઉં ઉભો રે મારો વાળ બાંધી લઉં ઉભો રે વાળ બાંધવા દે હા કરું એક જ મિનિટ ઓ તા પપ્પા આયા જો એક વાર કેતા કેમ છો એક વાર કે કેમ છો બધા કહી દે કેમ છો ઓ ભગવાન એટલો વાયડો હે